ત્યારથી કંઈક છુપાવે છે. શું છુપાવે છે? સુદામાજીના પાસે ઓલી પૌવાની પોટલી શું કામ છુપાવે? જ્યારથી સુદામા દ્વારકાની અંદર આવ્યા છે, આવીને જોયું તો એ સોનાની નગરી, સોનાના નોખા નોખા સ્તંભ છે, માથે રૂપાના મોરલા અને હાથીઓ, દિવ્ય એવું મઢેલું આખું દ્વારકા નગર, આવી જાહો જલાલી, આમાં મારા પૌવા ક્યાંથી દેખાય? એટલે સુદામાજી પોતાના પૌવા છુપાવે ત્યારે ભગવાને કીધું, સુદામા તને છુપાવતા બહુ આવડે. ભગવાનને કહેવાનો પાછળનો આશય કે એક સમયે તું એકલા એકલા ચણા ખાઈ ગયો હતો, છુપાવીને ખાધા હતા. શું કામ ખાધા હતા? એ કારણ માટે ભગવાન આજે કહે છે કે તને છુપાવતા બહુ આવડે. એટલા માટે કે ઉજ્જૈન નામની નગરી, આ નગરીની અંદર એક બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્ની રહે. બ્રાહ્મણને હતો ઉપવાસ, અને ઉપવાસનો નિયમ એવો છે કે જ્યારે બીજે દિવસે સૂર્યોદય થાય એવે સમયે વચલા બે આંગળાના અંગૂઠામાં જેટલું અનાજ આવે એ અનાજથી વ્રતના પારણા કરવા જોઈએ. પણ એ બ્રાહ્મણના ઘરમાં એટલું પણ અનાજ નહોતું. એટલે બ્રાહ્મણના પત્ની પોતાના ઘરની બહાર નીકળે છે, બાજુમાં કોઈ શેઠાણીના ઘરે જાય છે. ઘરે જઈને કહે છે કે મારા બ્રાહ્મણને ઉપવાસ છે, તમે કંઈક મદદ કરો. જો એક ટંકનું ખાલી ભોજન મળી જાય તો મારા બ્રાહ્મણનો ઉપવાસ ખંડિત ન થાય. શેઠાણીએ બ્રાહ્મણને પત્નીને ચિત્રે હાલ જોયા એટલે એને દયા આવી કે એક વખત હું ખાવાનું આપીશ એનાથી આનું પૂરું નહીં પડે, અને કંઈક વધારે આપી દઉં. એટલે શેઠાણી એક સોનાની પોટલી લીધી, એની અંદર 4-5 મુઠ્ઠી ચણા ભરી દીધા અને ચાંદીની દોરીથી એ સોનાની પોટલી બાંધી અને બ્રાહ્મણ પત્નીના હાથમાં આપી દીધી. કીધું કે જાઓ લઈ જાઓ. બ્રાહ્મણ પત્ની તો રાજી રાજી થઈ ગયા કે આજે તો આ શેઠાણીએ ખરેખર મારા ઉપર દયા કરી, ભગવાન શેઠાણીનું હાથ ભાવ હારું કરજો. આવા આશીર્વાદ દેતા દેતા એ બ્રાહ્મણ પત્ની નીકળ્યા કે આજે તો મારા પતિદેવ ખાઈ લેશે, પણ આવતા સમયમાં પણ આ સોનાથી અમારું જીવન હાલી જશે. એમ વિચાર કરતા કરતા હરખાતા પોતાના ઘરે જાય. રસ્તામાં એક ચોરની નજરે બ્રાહ્મણ પત્ની ઉપર પડે અને દોડી અને ઓલી પોટલી સોનાની લઈ અને ચોર ભાગી જાય. બ્રાહ્મણ પત્નીએ નિશાસો નાખ્યો છે કે માંડ કરી અને મારા પતિને ઉપવાસ એક અખંડ રહી જાય એના માટે હું માગીને લઈ આવી. સોનાની પોટલી મળી અને આજે કોઈ ચોર એને લઈ ગયો. જેણે પણ આ પૌવા, જેણે પણ આ ચણા ખાધા એને 7 ભવ સુધી દરિદ્રતા પ્રાપ્ત થાય, આવો અંતર આતેડીમાંથી શ્રાપ નીકળી ગયો. ચોર તો લઈને ભાગ્યો છે. એવામાં સાંદીપનીના આશ્રમની બાજુમાંથી ચોર નીકળે, રસ્તામાં એક પથ્થર આવ્યો, પથ્થરમાં પગ ભટકાયો, પડી ગયો, હાથમાંથી ઓલી પોટલી છટકી અને ઋષિના આશ્રમમાં વહી ગઈ. હવે લેવા માટે ઊભા ને નહીં તો પકડાઈ જાય, એટલે ચોર તો ભાગી ગયો. આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ માતા, એની નજરમાં ઓલી સોનાની પોટલી આવી જાય એટલે લઈને પોતાની ઓરડામાં રાખી દે છે. બીજે દિવસે કૃષ્ણ અને સુદામાને લાકડા કાપવા જવાનું એટલે ગુરુ માતાએ વિચાર કર્યો કે આ બે છોકરાઓને ભૂખ લાગશે. પૌવાની ઓલી પેલી ચણાની પોટલી સુદામાના હાથમાં આપી. ગુરુ માતાને ખબર છે કે આમાં બ્રાહ્મણ પત્નીનો શ્રાપ છે, આ કૃષ્ણથી ખવાય નહીં. એટલે સુદામાના જ હાથમાં એ પોટલી આપી. આપીને કીધું સુદામા ભૂખ લાગે ત્યારે વેચી ખાજો. સુદામા અને કૃષ્ણ નીકળ્યા છે, લાકડા કાપવા ગયા. બરાબર બન્યું એવું કે અતિશય વરસાદ વરસે છે અને ત્યાં રાત રોકાવાનું થયું. એવે સમયે સુદામાજી એક ઝાડવા ઉપર ચડી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નીચે કોઈ વ્યવસ્થા કરી રહ્યા હતા. ઉપર ઝાડવા ઉપર ચડી સુદામાજી ઓલી સોનાની પોટલી કાઢી, ચાંદીની દોરીને ખેંચીને ખોલી, અંદર જોયું તો ચણા દેખાયા અને એ ચણાની અંદર સુદામા એ ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ છે અને એની નજરમાં ઓલા ચણા આવે અને બ્રાહ્મણ પત્નીનો એમાં શ્રાપ દેખાયો કે આહા મારું ભાગ્ય આજે કેવું થવાનું છે. આ ચણાની અંદર બ્રાહ્મણ પત્નીનો શ્રાપ છે. જો દ્વારકા વાળો આ ચણા ખાઈ જાય અને એ 7 ભવનો ભિખારી બની જાય તો જગતના કામ ઈ કેમ કરશે? માટે હે દ્વારકાધીશ, આજે હું આ પૌવા આ ચણા બધા એકલો ખાઈ જઈશ અને તારા 7 ભવનું દરિદ્રતાનું આજે હું ભક્ષણ કરી જાઉં તો હું બ્રાહ્મણનો દીકરો ઠરું. એ સુદામાજી મોટા ભરીને એકલા ચણા ખાઈ ગયા કે દ્વારકા વાળા ઉપર કોઈ આફત ના આવે. એટલે એ પ્રતિજ્ઞાને ભગવાન દ્વારકાધીશ આજે યાદ કરાવે છે કે સુદામા, તેથી તું એકલા ચણા ખાઈ ગયો, શું કામ ખાધા મને ખબર છે. તે મારી ગરીબાઈ ખાઈ લીધી છે, પણ આજે હું દ્વારકા વાળો છું.
52 ગજની ધજા મારા માથે પર કે લક્ષ્મીનો હું નાથ છું, ગરુડે અસવારી કરું છું, શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરું છું. જો આજે આ તારા બધા પૌવા ખાઈ ન જાઉં અને તને રંકમાંથી રાજાને બનાવી દઉં તો હું દ્વારકાધીશ નહીં. આમ કરી અને ઓલી પોટલી જતી અને ભગવાન ગાંઠો ખુલે. સુદામાની ભાગ્યની ગાંઠો ખુલવા લાગી છે. જોત જોતામાં આખી પોટલી ખુલી. એક મુઠ્ઠો સુદામાને ઝૂંપડાની જગ્યાએ મેલ બંધાયા. બીજી મુઠ્ઠી સુદામા રંકમાંથી રાજા થયા. અક્ષય લક્ષ્મી ચિત્રી દીધી ભગવાને. એટલું દીધું કે આજે નથી ખોઈઠું. તમે ક્યારે પોરબંદર ગયા હો અને સુદામાનું મંદિર છે ત્યાં સુદામા ચોકમાં, હું તો ત્યાં ભેણો છું. સુદામાના મંદિરનો તમે ઓલી ફૂટપટ્ટી લઈને માપો અને દ્વારકા વાળાનો ઉપર જે 56 પગથિયા ચડીને જે એરિયો છે એ માપો. સુદામાનું એટલું વધારે હશે. ભગવાને પોતાનાથી પણ વધારે દીધું. એટલું દીધું કે સુદામાના વંશના જન્મેલા પોરબંદર નગરીમાં જેટલા પણ બ્રાહ્મણો આજની તારીખે કરોડોપતિ છે. અને બીજો આશીર્વાદ કે કોઈ પણ બ્રાહ્મણનો દીકરો ધોતી જબ્બો પહેરી અને પોરબંદરની અંદર હોમ હવનનું કાર્ય કરે એને રોટલે કોઈ દી વાંધો ના આવે. આ ભગવાનને દીધેલી લક્ષ્મી જે આજની તારીખે અહીંયા દેખાય છે. પછી તો કે પૌવા ત્રીજી મુઠ્ઠી ભગવાન ખાવા જાય ને ત્યાં રૂકમણી રોકી લે કે રેવા દ્યો બાપા, કેટલું દેહો. હવે જો ત્રીજી ખાઈ જાય તો સુદામા જે આસન ઉપર બેઠા છે ઈ સિંહાસનના પોતે માલિક બની જાય. એટલે ભગવાન દ્વારકાઈ સુદામાના નામે કરવા માંગતા હતા કે આ દ્વારકાઈ તારું, હું તારો સેવક. એટલે રાણીએ કીધું કે હવે ઘણું એટલું, પછી રાહ રાખીને કરાય બધું. અક્ષય લક્ષ્મી સુદામાને ચિત્રી. પ્રભુએ પૌવા હર્યા, ભક્ત ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્ત ભૂપ કર્યા. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. પછી તો બંને મિત્રોએ પોતાના બાળપણની અનેક અનેક ચર્ચાઓ કરી અને હવે સુદામાએ કીધું કે મારે જવાનો સમય છે, હવે મને રજા આપો. સુદામાજી ત્યાં રજા માંગે છે. ભગવાન સુદામા પાસેથી ઓલા નવા વસ્ત્રો લઈ લે છે ને જૂના આપી દે છે. જૂના પાછા આપ્યા. શું કામ? સુદામાએ જ કીધેલું કે ભગવાનના નવાની ટેવ નથી. નવી નવી ટેવ પડે અને જીવનમાં દુઃખ આવે. પંખા નહોતા તેથી માણસ રહી લેતું, એસી નહોતા તેથી જીવી જતું, ટીવી નહોતા તેથી માણસ જીવતું, મોબાઈલ નહોતા તેથી જીવતું. હવે આ બધી વસ્તુ જોઈએ, એમાં મોબાઈલ વિના તો હાલે જ નહીં. સુવિધા વધે એમ દુઃખ વધે. સુદામાજીએ કીધું કે મને ઓલા જૂના ફાટેલા મારા દઈ દો પાછા, આપણે એમાં મજા આવે છે. એમાં ભજન થાય. ઓલો પૈસો વધવા માંડે ને એટલે ભજન મટી જાય, ભોગ ચાલુ થાય. સુદામદેવ ત્યાંથી વિદાય લે છે. જીવ્યા ત્યાં સુધી હરિભજન કર્યું અને અંતે પરમાત્મા તત્વને પામી જાય છે. સુદામા ચરિત્રની કથા પછી એક અધ્યાયની અંદર દેવકીના 6 સંતાનો જે કંસે મારી નાખેલા ભગવાનની પાછા આપે છે એ કથા છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ સુભદ્રાનું હરણ કરાવ્યું. કોના? અર્જુન ના હાથે. અર્જુનને બધું શીખવાડ્યું. સુભદ્રા ભગવાનના બેન છે, પોતાની જ બેનનું હરણ કરાવે છે. સુભદ્રાનું હરણ થયું. કેવી રીતે થયું? કે અર્જુન આવે છે હરણ કરવા. અર્જુન નીચે સુભદ્રાનો હાથ પકડીને ઉપર લઈ જાય. રથ સુભદ્રા હાંકે છે. એટલે કોઈ દ્વારકા વાળા જોઈ ગયા એટલે બલરામજીને જઈને કીધું કે આ અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો. એટલે હું આ પોતે ગઈ અર્જુનને જીવતો ન છોડી. ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. આ બધું કરાવ્યું તો ભગવાને જ. અર્જુનને શિખામણ ભગવાને દીધી, સુભદ્રાને શિખામણ ભગવાને દીધી. એટલે ભગવાને આવીને કીધું કે શું છે ભાઈ? કીધું કે અર્જુન આપણી દીકરીનું હરણ કરી ગયો. ગમે તે માણસ આવીને આપણી દીકરીઓને ઉપાડી જાય
અને આપણે ચાનામુના બેઠા રહે, આપણે થોડી કઈ બંગડીઓ પહેરી છે. ભગવાન કે બરાબર વાત છે, પણ કોણે જોયું સુભદ્રાનું હરણ? તો બે દ્વારકાવાળા આવ્યા કે અમે. કીધું કે હરણ થયું એ વખતે અર્જુન રથ હાંકતો હતો? કીધું કે ના. તો સુભદ્રા રથ તો સુભદ્રાના હાથમાં હતો. તો અર્જુને સુભદ્રાનું હરણ કર્યું કે સુભદ્રા અર્જુનનું હરણ કરીને ગઈ? જુઓ, દીકરીની મરજી પૂછ્યા વિના એના લગ્ન ન કરાય. સુભદ્રાની મરજી હતી તો એને હાથમાં રથની રાહ લીધી ને. મા બાપ ખાલી પૈસા જોઈ લે, જાહો જલાલી જોઈ લે, કુળ ખાનદાન જોઈ લે અને સીધી દીકરી આપી દે. નહીં, દીકરીની મરજી તો પૂછો. અત્યારે એ સમય છે. હવે તો મા બાપ પૂછે કે ના પૂછે, દીકરી એની મરજી હોય એટલે એ નીકળી જ જાય છે. સુભદ્રા હરણની કથા એક અધ્યાયમાં કહી છે. પછી ભગવાન ઓલા દ્વારકા વાળા શાંત કરે, ભાઈ હવે તમે ટાટા પડો, થવાનું હતું થઈ ગયું. ને અર્જુનમાં શું વાંધો છે કયો છે? એક તો સંપૂર્ણ નર છે. આ જગતમાં બે જ નર થયા, એક અર્જુન ને ઘોડો. એટલે અર્જુન એક તો સંપૂર્ણ નર છે, ગાંડીવધારી છે, ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ છે, ઇન્દ્રનો દીકરો છે, 5 પાંડવોમાંનો એક પાંડવ છે અને ભવિષ્યનો હસ્તિનાપુરનો ગાદીપતિ યુધિષ્ઠિર એનો ભાઈ છે. આમાં કઈ ઘટતું હોય તો કયો? કીધું કે વાત છે, કઈ ઘટતું નથી તો પછી ચાને મને બેસી જાવ. અર્જુન કરી ગયું, બરાબર કર્યું. આમ કરીને ભગવાને બધાને ટાટા પાડી દીધા. એટલે સુભદ્રા હરણની કથા. પછી એક અધ્યાયની અંદર વેદ શ્રુતિનું વર્ણન છે, એક અધ્યાયમાં ભગવાન શંકર અને વિષ્ણુના સ્વભાવનું વર્ણન છે, અને છેલ્લા અધ્યાયમાં ભગવાન સાથે એની 8 પટરાણીઓનો વિનોદ, એની કથા. અને અહીંયા હવે 10મો સ્કંદ પૂર્ણ થયો. 90મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય. 10મો સ્કંદ પૂર્ણ થતા પરમાત્માના ચરણમાં સમર્પિત કરીએ. ભાગવતની અંદર સૌથી મોટો સ્કંદ એટલે 10મો, 90મો અધ્યાય. આવો ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત सकलं परस्मै नारायणाय समर्पयामि. श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसहस्र्यां पारमहंस्यां संहितायां 10मः स्कन्धः. ओम तत्सत् श्री कृष्णार्पणमस्तु. श्री द्वारिकाधीश की जय. ભીમમાંથી ભીમ લઈ લે. ભીમ પલાસ 11મો સ્કંદ થઈ. પછી 2 મિનિટ હરિનામ સંકીર્તન કરવાનો આપણો નિયમ કે એક સ્કંદ પૂરો થાય એટલે 2 મિનિટ ભગવાનનું નામ લેવું જોઈએ. તો ભાગવતના નિયમ મુજબ આપણે 2 મિનિટ ભગવાનનું નામ લઈએ. હું પણ લઈશ, તમે બધા પણ લેજો. અને છોકરાઓના ઓલા પપુડામાંથી થોડીક શાંતિ થઈ ગઈ એટલે ભગવાનનું નામ તમે બધા લઈ શકશો. કારણ કે એવડા અવાજમાં જો મેં કથા વાંચી લીધી હોય નહીતર કેવડું ડિસ્ટર્બ થયું હોય. તો તમે બધા ભગવાનનું નામ લઈ શકો ખરા. અને આજે છેલ્લો દિવસ છે, 10મો સ્કંદ પૂર્ણ થયો. હમણાં થોડી વારમાં કથાની પૂર્ણાવૃત્તિ થઈ જશે. તો તમે બધા મને ટેકો. જય હો ચારણ સમાજની જય હો, ભાગવત ભગવાનની જય હો. 2 મિનિટ હરિનામ સંકીર્તન. ઓમ નમો ભગવત નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે 11મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે. ભાંબને સ્ત્રીનો વેશ પહેરાવી અને દુર્વાસા ઋષિ પાસે હાજર કરે છે. કઈ જગ્યાએ? કીધું કે દ્વારકાની બાજુમાં પિંડ તારક ક્ષેત્ર એટલે પિંડારા, કે જ્યાં પાંડવોએ લોખંડના પિંડ તાર્યા હતા. આ જગ્યામાં દુર્વાસા, વિશ્વામિત્ર અને કશ્યપ એ 3 ઋષિઓ તપસ્યા કરી રહ્યા હતા, હરિભજન કરતા હતા. એવે સમયે આ યાદવો ત્યાં દુર્વાસા પાસે જાય છે અને મદિરાનું પાન કરી લીધું છે એટલે ભાન તો કઈ છે નહીં. એટલે હવે એમાં પેલો જાંબુવતીનો દીકરો સાંબ એને સ્ત્રી બનાવે, એના પેટમાં ઓશીકું રાખે અને દુર્વાસા પાસે જઈને પૂછે કે મહારાજ, આ બાઈ છે એ ગર્ભવતી છે. એક ફેરામાં બાપા ઉતરી ગયો. બહુ મદિરાનું પાન કરતો હોય કોઈ માણસ અને બહુ ફંદે ચડે ને, એને કંઈક સોટ આપવો. એને કહેવાનું, ભાઈ તારી ઘરવાળી છે ને માવતરે વહી ગઈ રિહાઈને, એટલે સીધું એક જ ફેરામાં બધું ડાઉન. પીધેલો હોય ગમે એવો ફંદ કરતો હોય એને ઈ ખબર હોય પૈસા શું છે. એ બધી સ્વાર્થની તમામ વસ્તુ એને એ ટુકડાને લગાવી દીધું એટલે ભગવાનની પણ સ્વધામ જવાની તૈયારી થઈ ગઈ. આ બાજુ સુખદેવજી પરીક્ષિતને નારદ અને વસુદેવના મિલનની કથા કહે છે. જનક રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ સંભળાવે છે. માયાથી પર થવાના ઉપાય, બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ બતાવે છે. પછી ભક્તિહીન મનુષ્યની ગતિની કથા છે. દત્તાત્રેયના 24 ગુરુ એની કથા છે. પછી ભગવાનને સ્વધામ પધારવા માટે જવાનું કહે છે. શું કામ? ઉદ્ધવજીને ખબર પડી ગઈ કે ભગવાન હવે પોતાના સ્વધાજર જઈશ અને ત્યાં ધર્મની રક્ષા થવાની છે, કળિયુગનો પ્રભાવ ત્યાં આવશે નહીં. ઉદ્ધવજીએ ભગવાનની ચાકડી માથા ઉપર પધરાવી, ભાગવતનો ગ્રંથ લઈ અને ત્યાંથી વિદાય લીધી છે. અને આ બાજુ બધા યાદવો હવે પ્રભાસ ક્ષેત્રમાં આવે છે. અંદરો અંદર લડી અને મરે છે. બધા જ યાદવોનું મૃત્યુ ત્યાં થયું છે. પ્રાચીના પગને તળિયાને સીધું રાખીને સૂતા છે. ભગવાને પોતાનો હાથ કપાળે રાખ્યો એટલે પગ અને હાથ બંને એક જ લાઈનમાં આવ્યા, અને કપાળમાં હાથ રાખ્યો એટલે કપાળ, પગ અને હાથ ત્રણેય કમળ એકી લાઈનમાં આવ્યા છે. જરા પ્રભુના ત્રણેય કમળ વિંધાયા. જરા નામનો એ પારધી દોડીને આવીને જુએ તો આ તો ભગવાન શ્રી હરિ છે. હે ભગવાન, મારા આ વિધાતા એ બધું લખ્યું જ છે અને હું કોઈનું માથે રાખતો નથી. રામ અવતાર વખતે મેં તને, તું વાલી હતો, મેં તને છેતરીને માર્યો. આ કૃષ્ણ અવતારમાં તારું એ ઋણ ઉતરી ગયું. હવે આપણા બેનું પીટુશ કઈ બાકી નહીં. એટલે જરા નામનો પાર્થિવ પછી પરમાત્માની પાસે ક્ષમા માંગતા પ્રભુએ હવે પોતાના પાર્થિવ દેહને છોડ્યો. ભગવાન સ્વધામ ગમન કરે છે. ત્યાં 11મો સ્કંદ પૂર્ણ થયો. बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. श्रीमद्भागवतस्यां वैयासिक्याम् अष्टादशसहस्र्यां संहितायां 11 स्कन्ध. ओम तत्सत्. श्री कृष्णार्पणमस्तु. बोलो द्वारिकाधीश की जय. हरि बोल हरि बोल बोल हरि बोल हरि बोल हरि बोल बोल हरि बोल बोल हरि बोल हरि बोल बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल.
બોલ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ ગોવિંદ મુકુંદ સમાધિના કાદવની અંદર તમે પડેલા છીએ. આ કાદવમાંથી કમળ રૂપે જો અલગ રહેવું હોય, કમળવત રહેવું હોય, પંખ કમલવત ન્યાયથી જીવન જીવવું હોય, કે સંસારનો, આ સમાજનો, આ દૂષણોનો કાદવ આપણને અડી ન શકે, એ કમળની જેમ રહેવું હોય તો એકમાત્ર ઉપાય હરિનું ભજન. ભગવાનના નામ સિવાય ઉદ્ધાર થવાનો નથી. કળિયુગનો એકમાત્ર ધર્મ છે. અને પછી 4 મહાપ્રલયની કથા કહી છે. 4 મોટા પ્રલયની કથા પછી શુક્રમાંથી નરો પ્રાણી, જેમ કપડા જૂના થતા માણસ કપડા બદલે છે, એમ આત્મા શરીર બદલે. તમે નથી મરવાના. તમારો આત્મા અજર, અમર, નિત્ય અને શાશ્વત છે. સુખદેવજીએ પરીક્ષિતને સાંત્વના આપી અને પછી તો વિદાય લેવા જઈ રહ્યા હતા. પરીક્ષિતે કીધું, મહારાજ કેમ જાવ છો? એ આ ઊંડી સાંભળે તો એને હાથ દીનું ફળ તો ન મળે, પણ થોડું ઘણું પુણ્ય મળી જાય. કારણ કે જેને હાથની આંબળી છે એના જેવું પુણ્ય. પરશુરામ થયા એની કથા બતાવી. 10મા સ્કંદની અંદર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. નંદ ઘેરા નંદ ભયો થાય છે અને ગોકુળમાં ભગવાને અનેક ક્રીડાઓ કરી એની કથા. પૂતના મારી, શક્રાસુર, તૃણાવર્ત, બકાસુર, વત્સાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર વગેરે અસુરોને માર્યા છે. યમુનાને શુદ્ધ કરવા કાલિય નાગનું દમન કર્યું ભગવાને, અગ્નિનું પાન કર્યું, માટી ખાધી, અનેક અનેક લીલાઓ. અને પછી તો ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. 7 કોષનો ગોવર્ધન 7 વર્ષની ઉંમરે 7 દિવસ સુધી ભગવાને ધારણ કરી રાખ્યો. એટલે ભગવાન ગોવર્ધનધારી કહેવાયા. અને પછી યશોદાજીએ ભગવાનને 56 ભોગ લગાવ્યા, એ કથા. ત્યાર પછી ભગવાનની રાસલીલા 29, 30, 31, 32 અને 33 એમ 5 અધ્યાય 10મા સ્કંદના. એ રાસ પંચાધ્યાયી ભગવાને ગોપીઓ સાથે રાસલીલા કરી છે. ત્યારબાદ ભગવાને કંસનો વધ કર્યો, એ કથા. ભગવાન ભણવા સાંદીપનીના ઋષિના આશ્રમમાં ગયા છે. ત્યાંથી ભણીને આવ્યા છે. શિશુપાલ, જરાસંઘ, પૌંડ્રક, શાલ્વ, દંતવક્ર આદિ દૈત્યોને ભગવાને માર્યા છે. સુદામદેવનું 2 અધ્યાયમાં ચરિત્ર. 10મો સ્કંદ પૂર્ણ થતા 11મા સ્કંદની અંદર યદુવંશના સંહારની કથા. અને ભગવાન પોતે પણ સ્વધામ ગમન કરે. જરા નામનો પારધી ભગવાનને બાણ મારે અને પરમાત્મા પોતાના પાર્થિવ શરીરને છોડે. 12મા સ્કંદની અંદર 4 મોટા પ્રલયનું વર્ણન, યુગના લક્ષણ, પરીક્ષિતનો દેહ ત્યાગ, કલિયુગના ધર્મ, કલિયુગના રાજાઓનું વર્ણન અને નૈમિષારણ્યની અંદર કથા વિરામ. આખી ઊંડી જે કોઈ સાંભળે છે એના કાન વાટે ભગવાનની ઊંડીની કથા જાય અને એના પાપો એવી રીતે બળીને ભસ્મ થઈ જાય કે જેમ જંગલમાં 2 લીલા વૃક્ષોની ડાળી ઘસાય, દાવાનળ ઉત્પન્ન થાય, આખું જંગલ બાળી નાખે, એમ ઊંડીની કથા જેના કાનમાં જાય એના પાપો બધા બળીને ભસ્મ થઈ જાય. કોઈ સંત કહે કે જે ઊંડી સાંભળે એના પાપ એવી રીતે ભાગી જાય કે જેમ જંગલમાં સિંહની ગર્જના થાય અને હૈણા બધા ભાગી જાય. આવું દિવ્ય આ ભાગવત જેના આંગણે થયું હોય એનું આંગણું તીર્થ સમાન પાવન બની જાય. ગંગા, યમુના, સરસ્વતી, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ અને 108 ઉપનિષદો એના આંગણે આવીને બેસી જાય. સ્વયં નારાયણ ત્યાં એક વખત પોતાનો પ્રગટ પરચો આપે જ છે. આજે 7 દિવસ થયા. આ 7 દિવસમાં આ કથાની અંદર કોઈ વિઘ્ન ના આવ્યું. પરમાત્માએ નિર્વિઘ્ન કથાને પાર પાડી. શ્રી હરિના ચરણમાં વંદના. અને અંતે હવે આભાર વિધિ. જેણે જેણે પણ આ કથામાં પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે, સૌનો વ્યાસપીઠ પરથી હું આભારી છું, સૌનો ધન્યવાદ કરું છું. મુખ્ય યજમાનો તથા વિજાણી પરિવાર જેના આંગણે શ્રીમદ ભાગવતનો દિવ્ય અવસર આવ્યો, સૌને પરમાત્મા ખૂબ ખૂબ આશીર્વાદ આપે, સૌની પ્રગતિ થાય, ભગવાનની ભક્તિ મળે. જે દરરોજ અહીંયા 7 દિવસ સુધી કથા સાંભળવા આવનાર ભક્તો છે એ બધા ભક્તોને અંતરથી આશીર્વાદ, સૌનું પરમાત્મા કલ્યાણ કરે. જેણે જેણે પણ આ કથાની અંદર થોડોક પણ ભોગ આપ્યો છે, થોડીક પણ સહાય કરી છે, પાણીની વ્યવસ્થા હોય કે પછી વારચોડ કરવાની વ્યવસ્થા, સૌને જમાડવાની વ્યવસ્થા હોય કે રસોડાનો વિભાગ હોય, માઇકની મંડપની વ્યવસ્થા હોય કે પછી સંગીતના અમારા ગિરિબાપુ હોય,
સૌનો અહીંથી હૃદયથી ધન્યવાદ. જેણે અમને જમાડ્યા છે, જેણે અમને ખૂબ આદર સન્માન આપ્યો છે, સૌનો આભાર. છેલ્લે આજે આ વ્યાસપીઠ ઉપર બેસી અને એટલું જરૂર કહીશ કે અહીંયા હું બેઠો છું, આ ભાગવતના 18,000 શ્લોક જો મને મોઢે છે અને આ કથા હું કહી રહ્યો છું, તો એની પાછળ મારા પિતૃઓની કમાણી છે, મારા પૂર્વજોની કમાણી છે, એના પુણ્ય છે. મારા પિતાજી અહીંયા હારે છે. આ પિતાજી છેલ્લા 40 વર્ષથી નિત્ય 1 થી 1.5 કલાક ભગવાનની પૂજા કરે છે. એના પુણ્ય છે. એ બાપાના અને માના પુણ્ય થકી અહીં બેઠો છું. કંઈ આવડતું ન હોય એવો અભણ બ્રાહ્મણ પણ એ જ્યારે ગઈઢાઓના પુણ્ય વધે ને, એના પુણ્ય તમને પ્રાપ્ત થાય ને, એટલે તમારામાં ક્યાંથી જ્ઞાન આવે કંઈ ખબર ન પડે. જે કાંઈ પણ આજે મને મળ્યું છે એ પરમાત્માની દયાથી, કુલદેવતાઓની કૃપાથી, ભગવાન નારાયણની ઈચ્છાથી અને ગઈઢાઓના પુણ્યથી મળ્યું છે. તો પુણ્ય કરતા રહેજો, સંતાનમાં ઉતરશે, એને કામ લાગશે. સૌનો આભાર. કદાચ કોઈ ભૂલાઈ જતું હોય તો એનો પણ આભાર છે. અને હવે અંતે છેલ્લી સ્તુતિ કે તારા શરણે છીએ ભગવાન, આમ નામ તારા નામ લેવા દેજે અને તારા શરણે રાખજે. સંસારથી જેટલું બચાવી લેવાય એટલું બચાવી લેજે. બસ તારું ભજન થાય એ તારા ચરણે પ્રાર્થના. तेरी मेहरबानी का है बोझ इतना, कि मैं तो उठाने के काबिल नहीं हूँ, मैं तो उठाने के काबिल नहीं. तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, प्रभु तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, कि मैं तो उठाने के काबिल नहीं हूँ, मैं तो तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ. मैं आ तो गया हूँ मगर जानता हूँ, मैं आ तो गया हूँ मगर जानता हूँ, तुम्हें मुँह दिखाने के काबिल नहीं हूँ, मैं मुँह दिखाने के काबिल नहीं, मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना. खफादार तेरा
કાલ લીલની કંકોત્રી આવી એ થોડાક દી મોર ફરી ગઈ હતી આપણી નાતમાં બધે, પણ કોઈ કારણસર બંધ હતો લીલ. એ લીલની કંકોત્રી પાછું એની નવું મુહૂર્ત આવી ગયું છે. આ ભાદર કાંઠે નીલાખા જે હળ વીજાણીનો લીલ, તારીખ 3 ને શુક્રવારનું પહેલું ફરજ, તારીખ 4 અને શનિવારે એના પરિણતના છે. ભાદર કાંઠે નીલાખા જે હળ વીજાણીનો લીલ, તારીખ 3 શુક્રવારનું પહેલું ફરજ અને તારીખ 4 ના પરિણતના છે એના. એમ એક રામાની કંકોત્રી એવી, રામાવાલાનો એક ભાણેજ છે. હા ચારણ ખીમા ભીખા, રાજકોટ ખીમા ભીખા રામાપીર ચોકડી આગળ એ સપ્તાહનું એક આયોજન કર્યું એને. એનું પહેલું ફરજ તારીખ 2 ને ગુરુવાર, તારીખ 8 તારીખને બુધવારની ને પૂર્ણાવતી છે. અને કાલ ડાયરો બધો દ્વારકા ભૂગી જાય ધજામાં. બોલો દ્વારકાધીશ કી જય. ચાલો વિஞ்ઞાણી પરિવારના સભ્યો જેટલા આવી શકે એટલા ભગવાન ભગતની અંતિમ આરતી આપણે કરીએ. વિஞ்ઞાણી પરિવારના જેટલા પણ સભ્યો આવી શકે એટલા આવી જાય. ભગવાનની અંતિમ આરતી આપણે દ્વારકાવાળાની કરવાની છે. વિஞ்ઞાણી પરિવારના જેટલા સભ્યો આવી શકતા હોય એટલા આવી જાવ. અહીંયા ભોજન વ્યવસ્થામાં હોય તો વાંધો ને, બાકી જેટલા આવી શકે એમ હોય એટલા આવી જાવ તો ભાગવત ભગવાનની અંતિમ આરતી કરી લઈએ. દેવાચનમ દેવાચનમ દેવાભ્યમ આત્મા કલ્યાણાથે સ્વાત્માભિવંદનમ તમારી તમે આરતી લઈ લ્યો. હાલો એક પરિક્રમા એક હાલો ઓમ નમો બોલો ઘડીક વાર. એક પરિક્રમા કરવાની છે. એક કરવાની Oh
वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय लाले यशोदा हरे वासुदेवाय लाले यशोदा हरे वासुदेवाय नंद दुलारा हरे वासुदेवाय नंद दुलारा हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय सावरिया रे हरे वासुदेवाय सावरिया रे हरे वासुदेवाय श्याम सुंदर हरे वासुदेवाय श्याम सुंदर हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय मुरलीधर हरे वासुदेवाय मुरलीधर हरे वासुदेवाय बंसीधर हरे वासुदेवाय बंसीधर हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय
हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय व्रज आधार हरि वासुदेवाय व्रज आधार हरि वासुदेवाय जग आधार हरि वासुदेवाय जग आधार हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय कुंज बिहारी हरि वासुदेवाय कुंज बिहारी हरि वासुदेवाय व्रज विहारी हरि वासुदेवाय व्रज विहारी हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय नाम स्मरण करो वासुदेवाय नाम स्मरण करो वासुदेवाय ध्यान रे हये धरो वासुदेवाय ध्यान रे हये धरो वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्याम स्वरूप हरि वासुदेवाय श्याम स्वरूप हरि वासुदेवाय मनमोहक हरि वासुदेवाय मनमोहक हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय
કાળીનાથન હરિ વાસુદેવાય કાળીનાથન હરિ વાસુદેવાય મનલુ ભાવન હરિ વાસુદેવાય મનલુ ભાવન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ગદાધર રૂપ હરિ વાસુદેવાય ગદાધર રૂપ હરિ વાસુદેવાય શામળિયા રે હરિ વાસુદેવાય શામળિયા રે હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય પાવન નામ હરિ વાસુદેવાય પાવન નામ હરિ વાસુદેવાય ગાલ ગુણ ગાય હરિ વાસુદેવાય ગાલ ગુણ ગાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય